ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ટેમ્પો ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે કાનપુરથી ઝડપાયો છે। આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગુનાઓ કરી લાંબા સમયથી પોલીસથી બચવા અલગ અલગ જગ્યા પર રહી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી। જે અનુસંધાને ડીસીબી પોલીસ ઇન્સ્પેક્ટરે લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા ખાસ ડ્રાઈવ રાખી હતી। આવા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ પોલીસ ટીમ કામે લાગી હતી। ત્યારે ચોક્કસ મળેલ બાતમીને આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ટેમ્પો ચોરીનો આરોપી કાનપુરમાં રહેતો હોવાનું માહિતી મળી હતી। જે માહિતીને આધારે પોલીસની એક ટીમ કાનપુર જઈ સ્થાનિક પોલીસની મદદથી આરોપીને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કર્મચારીઓ મંડળો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલનના મૂડમાં દેખાયા છે। આજે મનપા સંચાલિત બીઆરટીએસ બસના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। આગામી લોકસભાની ચૂંટણી પહેલા કર્મચારી મંડળો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે। આજ રોજ સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। પાલનપુર બસ ટર્મિનલ ખાતે કર્મચારીઓની હડતાલ, પગાર મુદ્દે મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। 22,500 પગાર નક્કી કરાયું, જેની સામે 15,600 આપતા હોવાનો આક્ષેપ સાથે ભારે વિરોધ કરાયો છે। લાયસન્સ વગર ડ્રાઈવરો દ્વારા બસ કાઢવામાં આવી રહ્યાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। સર, અમે 1.5 મહિનાથી હું અહીંયા નોકરી કરું છું, બરાબર। અમને 22,500 મીન્સ કે 26 દિવસના, એટલે અમારે 865 રૂપિયા લેખે હાજરી થાય છે, બરાબર છે। એ અમને અત્યારે આપવામાં નથી આવી। હજુ પગાર અમારો અધૂરો છે, એ નતો પૂરો કર્યો। પ્લસ અમારી માંગણી એ જ છે કે અમને 865 રૂપિયા હાજરી આપે। એ લોકોએ અમને એમ કીધું છે કે અમે 600 રૂપિયા ભરી દેશું। અમે એ સંતોષકારક નથી। પ્લસ આમાં ઘણા પરિવાર ગરીબ મધ્યમ વર્ગના છે, બરાબર। એમનું પણ એ જ કહેવું છે કે અમને પૂરતો પગાર જે વાત થઈ હતી એ આપો તમે પાછળ। અમે એમને 2-3 વાર લેખિતમાં પણ આપેલું છે। અગાઉ મહિનામાં 2-3 વાર અમે એમને લેખિતમાં આપેલું છે, લેટરમાં। એ લોકોએ હોતે અમને લેટર આપ્યો છે કે ભાઈ અમે તમને આ કરી દઈશું, પણ હજુ એનું કાંઈ નિવાકરણ આવ્યું નથી। સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં આવ્યા છે। નિલેશ કુંભાણી પ્રેસ કોન્ફરન્સમાં મોટો ધડાકો કરે તેવી શક્યતા વચ્ચે તેમના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયા બાદ ભાગતા ફરી રહ્યા છે। તેઓ કોઈ પણ જગ્યાએ કોઈ પ્રસંગમાં હાજરી આપી રહ્યા નથી, મીડિયા સાથે પણ વાતચીત કરી રહ્યા નથી। પોતાનું ઉમેદવારી પત્ર રદ થયા બાદ કલેક્ટર કચેરીથી નીકળીને ક્યાં ગયા છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી। જોકે ગઈકાલે નિલેશ કુંભાણી સુરતમાં આવી ગયા હોવાની વાત રહેતી થઈ હતી। નિલેશ કુંભાણી દ્વારા ગઈકાલે પોતે સુરતમાં આવી ગયા હોવાની વાત કરી હતી। આજે સવારે 8 વાગે માધવ ફાર્મ ખાતે મીડિયા સાથે વાતચીત કરવાનો મેસેજ પણ મોકલવામાં આવ્યો હતો। મેસેજ મોકલવાના 1 કલાક બાદ ફરીથી તેમના અંગત વ્યક્તિ તરફથી મેસેજ કરવામાં આવ્યો। તેમની તબિયત સારી ન હોવાથી તેઓ મીડિયા સાથે વાતચીત કરી શકે તેમ નથી। મેસેજ કર્યાના 1 કલાક બાદ તેમની તબિયત કેવી રીતે ખરાબ થઈ શકે તે પણ એક મોટો પ્રશ્ન છે। નિલેશ કુંભાણીના ફોર્મ ભરવાથી લઈને ઠેકેદારોની સહી અત્યાર સુધી ક્યાં હતા તે અંગેના અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। પત્રકારો સાથે વાતચીત કર્યા બાદ ઘણા બધા પ્રશ્નોનો ઘસફોટ થઈ શકે છે। નિલેશ કુંભાણી સમગ્ર ઘટના માટે કોને દોષિત ઠેરવે છે તે પણ જાણવું ખૂબ જ મહત્વનું બની રહેશે। અત્યાર સુધીના વિડીયોમાં તેમણે સીધી રીતે કોંગ્રેસને પણ જવાબદાર ઠેરવી છે, ભાજપનો એકવાર પણ ઉલ્લેખ કર્યો નથી। ફોર્મ રદ થયા બાદ હવે પછીની રણનીતિના ભાગરૂપે નિલેશ કુંભાણી આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે અને મીડિયાથી દૂર થઈ રહ્યા છે તેવું જણાઈ આવે છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે મીડિયા સમક્ષ આવ્યા બાદ ઘણા બધા મોટા ખુલાસા થઈ શકે છે। સુરત શહેરે ડોનેટ લાઈફના માધ્યમથી 500 કિડનીનું દાન કરાવી અંગદાનના ક્ષેત્રમાં નવો માઇલસ્ટોન બનાવ્યો છે। ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્મિમેર હોસ્પિટલથી કરાયું છે। સ્મિમેર હોસ્પિટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનમાં ઓર્ગન રિવાઇવલ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવ્યા પછી સ્મિમેર હોસ્પિટલથી કરાવવામાં આવેલું પ્રથમ અંગદાન છે। આદિવાસી સમાજના બુદાભાઈ પારસિંગભાઈ નાયકાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બુદાભાઈના લીવર અને કિડનીનું દાન કરી 3 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે। ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ 1125થી વધુ વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે। ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે। સુરતની લાલગેટ પોલીસે બાતમીને આધારે ચોરી છુપે એમડીનું વેચાણ કરતા જલાલુદ્દીન ઇસ્માઇલ શેખને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે।
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવીને સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સૂચના અન્વયે લાલગેટ પોલીસ સ્ટાફ કામે લાગ્યો હતો. પોલીસ કમિશનરની મળેલી સૂચના અંતર્ગત લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના માણસોને નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા સૂચના આપી હતી. તે દરમિયાન સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ કાળુભાઈને બાતમી હકીકત મળી કે લાલગેટ વિસ્તારમાં મદીના મસ્જિદ મોહલ્લામાં રહેતા આરોપી જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ ચોરી છુપીથી ડ્રગ્સ મંગાવી પોતાના ઘરેથી વેચાણ કરતો હોય. હાલમાં તેના ઘરે ડ્રગ્સનો જથ્થો છે. બાતમીને આધારે તેના ઘરે રેડ કરી ચેક કરતા પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન 11.94 ગ્રામ કિંમત ₹1,19,400 મળી આવતા આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ થયું છે, ત્યારે સુરત રેન્જ આઈસીમાં આવતા તમામ જિલ્લાઓની પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓના ભાગરૂપે સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહિબ શું કહી રહ્યા છે, આવો જાણીએ. जी सर, लोकसभा चुनाव को लेकर किस प्रकार की जिला में तैयारी की जा रही है? लोकसभा चुनाव को लेकर के जो इस रेंज के अंतर्गत 5 जिले हैं, सूरत ग्राम्य, वलसाड़, नवसारी, डांग और तापी. सभी 5 जिलों में खूब ही जोर शोर से पुलिस तैयारियां कर रही है. इलेक्शन से पहले हम लोगों ने जो असामाजिक तत्व हैं उनके खिलाफ प्रिवेंटिव एक्शन लेना शुरू किया है. इसमें हमने जो गंभीर प्रकार के गुनाह करने वाले आरोपी हैं उनके ऊपर फांसा के एक्शन लिए हैं. कुछ लोगों को हमने हदपारी किया है और बहुत सारे लोगों को हमने अन्य सेक्शनों में प्रिवेंटिव एक्शंस उनके खिलाफ लिए हैं. सो असामाजिक तत्वों के ऊपर इसके अलावा भी नज़र रखी जा रही है. जो स्थानिक पुलिस है और सेंट्रल आर्म पुलिस फोर्स हमको जो मिला है उनके माध्यम से सभी जिलों में, सभी विस्तारों में सतत पुलिस पेट्रोलिंग की जा रही है, फ्लैग मार्च किए जा रहे हैं और जनता में एक विश्वास का वातावरण पैदा हो इस तरीके के सभी प्रयास किए जा रहे हैं. इसके अलावा जो इलेक्शन है, मतदान के दिवस हर एक व्यक्ति अपने मतदान का शांतिपूर्ण वातावरण में निष्पक्ष तरीके से और भयमुक्त रूप से अपने मताधिकार का प्रयोग कर सके, इसके लिए जो पुलिस है वो पूरी तरीके से कटिबद्ध है. मेरी सभी से एक अपील है मतदाताओं से कि वे खूब संख्या में जाकर के अपने मताधिकार का उपयोग करें.